વકીલ તમે હાઈકોર્ટનો ઓર્ડર લેતા જાઓ સાહેબ, હાઈકોર્ટનો ઓર્ડર લાવો. અમે કોઈ મામલો નથી લાવ 2 કોપી લાવો. હાઈકોર્ટની 2 કોપી આપ. તમે નથી લખ્યું કે માપણી કરવાની, આવું નથી લખ્યું. નામદાર હાઈકોર્ટ સાહેબ વાંચે. પણ હું શું કહું છું, મારે નથી કરવાની મામલો. અમારા હાઈકોર્ટનો ઓર્ડર છે ને, નામદાર હાઈકોર્ટ સાહેબનો ઓર્ડર છે. આપણે તો ખાલી બજાવણી કરો સાહેબને. બિલ્ડરના પૈસા ખાઈ મામલતદાર આવી રીતના બજાવણી કરવા ના, બધું તાત્કાલિક બજાવણી કરવા ઓર્ડર લેતા જાઉં સાહેબ. સાહેબ ઓર્ડર લેતા જાઉં. આપી દેજો સાહેબ. હાઈકોર્ટ હાજર કોણ? કોઈ નથી હાજર. ના નથી કોઈ. ઓર્ડર લેતા જાઉં સાહેબ. ના, હાઈકોર્ટે માપણી મામલતદાર સાહેબના બધા હુકમ ઉપર સ્ટે છે. આમાં વાંચી લો. નામદાર હાઈકોર્ટ થી તમે મોટા છો. શેના માટે મોકલા? નામદાર હાઈકોર્ટ સાહેબ થી મામલતદાર મોટા છે. મામલતદાર સાહેબ મોટા છે. મામલતદારને સ્ટે અરજી કરીને માપણીની વાંચો ને સાહેબ. શેના આધારે તમે હાઈકોર્ટે રદ કરી રહ્યા 14 તારીખે આવજો પછી લેતા જાઓ. સાહેબ લેતા જાઓ. તમને કેમ મોકલા? તો તમને કેમ સાહેબ? તમને કેમ મોકલા? સ્ટે છે પાણી ઉપર માટે આપી દઉં છું. હા, પણ તમને કેમ ઉલ્લેખ નહીં. બજાવણી માટે. બજાવણી માટે આ માનસિક ત્રાસ દેવાનું બંધ કરી દો તમે. પૈસા બિલ્ડરો થઈ ના કરશો. બાકી નહીં. બિલ્ડરોના હાથે તમે હાઈકોર્ટના ઉપર બિલ્ડર છે. તમારા મામલતદાર હાઈકોર્ટ સાહેબના ઉપર છે. મામલતદાર સાહેબ હાઈકોર્ટે માપણી ઓર્ડર હાઈકોર્ટનો હજુ બંધ કરવાની આવતો મામલતદાર સાહેબ 7 દિવસની ઓર્ડર છે. મામલતદાર સાહેબ 48 કલાક અને મામલતદાર સાહેબ અમને બોલાઈને એવું કે તમે બિલ્ડરને મળી લો. આ મામલતદારમાં આવે છે. મામલતદાર એમ કે તમે બિલ્ડર જોડે મીટિંગ કરી લો. બજાવણી કરવા જાવ. મામલતદાર સાહેબ એવું કે તમે બિલ્ડર જોડે મીટિંગ કરી લો. અમે તમને સાહેબ અને આ સાહેબ એક દિવસ પોલીસની સાથે મોકલી પકડતો નહીં તો આ વિવાદિત જગ્યા હું કેટલું પકડું? આપણે પકડને શૈલેષભાઈ, તમે બરાબર ઓળખીતા છો તો મામલતદાર સાહેબ પોતે એવું કહેવાય કે તમે બિલ્ડર જોડે મીટિંગ કરી લો. અને આ માપણી કરવાનું સાહેબની અને અંડર તમને આ બાજુ મોકલે માપણી ની મામલતદારના બધા પાવર રદ થઈ ગયા છે. મને કોઈ હાઈકોર્ટનો ઓર્ડર હાઈકોર્ટનો ઓર્ડર સાઈડમાં મૂકી અને તમને માપણી માટે મોકલે છે. હાઈકોર્ટ થી મોટા થઈ ગયા મામલતદાર એમના રદ કર્યા બધા પાવર મામલતદાર સાહેબ હાઈકોર્ટ કરતા મોટો પાવર કેસ આંચકી લીધો છે. હાઈકોર્ટે રદ કર્યું છે કે ભાઈ તમે 14 તારીખ પહેલા ના ચલાવો. સ્ટે છે. પછી શું હવે તમે આગળ વધવા માંગે? બગાડવા માંગે? અમારી જોડે હેરાનગતિ ના કરે સાહેબ. માનસિક ત્રાસ અને પાછા ખેડૂતોને ધમકી આપે મામલતદાર સાહેબ. માણસો મોકલે બિલ્ડર જોડે મીટિંગ કરી લો. 12 તારીખના આ ઓર્ડરનું પાલન કરો. મામલતદારને કહી આ ઓર્ડરનું પાલન કરો, પછી તમે નવા ખેલ કરો. નવા પછી આવો પેલા આ તમે નવું લઈને આવો. હાઈકોર્ટ શ્રીનો ઓર્ડર છે હાઈકોર્ટનો, એનું પાલન નથી કરવું એમને અને નવા માપણી માટે મોકલે છે. હાઈકોર્ટનો ઓર્ડર છે અને આ સાહેબ આજે ને આજે મામલતદારના હુકમથી આ મામલતદારના હાથમાંથી કેસ લઈ લીધો છે. મામલતદારને 14 તારીખ લગી સ્ટે આપી દો છે કે તમારે આ કેસમાં કંઈ આગળ વધવું નહીં. છતાંય આજે તારીખ કઈ થઈ? 20 તારીખના રોજ માપણીવાળાને નોટિસ લઈને અહીંયા બજવણી કરવા મોકલે છે. નાયબ મામલતદાર શ્રી, રેવન્યુ તલાટી શ્રી અને સાથે 2 પોલીસ કોન્સ્ટેબલને મોકલ્યા છે. સાવનભાઈ મકવાણા કરીને છે, એમને મોકલે છે. હાઈકોર્ટથી ઉપર છે આ મામલતદાર, હાઈકોર્ટથી ઉપર છે. એમને સ્ટે આપેલો છે 14 તારીખથી. એમના તમામ ઓર્ડરો રદ કરેલા છે હાઈકોર્ટે, છતાં એમને બંધ કરવા આવતા નથી. 12 તારીખનો ઓર્ડર છે અને ખેડૂતોને હેરાન કરવાના અત્યારે 2 પોલીસને એવું બધું લઈને આવ્યા છે અને હજી અમને દમ મારે છે કે નોટિસ લેવા તમે રેડી નથી ને. હાઈકોર્ટ શ્રી કહે છે માપણી કરો તો માપણી કરો. હાઈકોર્ટથી બી ઉપર થઈ ગયા છે. આ હાઈકોર્ટ નામદાર હાઈકોર્ટ કેસરી પ્રમાણે મેં કરવાની છે. સમજો મારી બજાવણીનું હા, તો બજવણીમાં તમને પોલીસને બધું લઈને તરત મોકલી દે મામલતદાર શ્રીએ. એવું શાના માટે આવું પડ્યું? આ હાઈકોર્ટનો ઓર્ડર છે અને મામલતદારના બધા રાઈટ નથી. અત્યારે સ્ટે ચાલે છે. માપણી કરી આગળ નહીં કરો. અને મામલતદારના બધા પાવર રદ કર્યા છે. અત્યારે હાલ એમના ઓર્ડર રદ કર્યા છે. તો એને શાના માટે તમને પસાર થતો માર્ગ આર્યા માર્ગ શું ખાલી 498 પ્રત્યે જ છે?
498 એક જ પૂરતો માર્ગ છે, એક વ્યક્તિ એ માર્ગ છે. હું તમને હું જણાવું બજાવણી કરવા છું. આવ્યો. સાહેબ જો મારી વાત સાંભળો, તમે આગળ ટોટલ કરીને આવ્યા. 1 મિનિટ, ટોટલ 7 થી 8 સર્વે નંબરમાંથી આ રસ્તો પસાર થાય છે. બધા સર્વે નંબરમાં ગેરકાયદેસર રીતે મકાનો બની ગયા છે તો એ અને બાપુને પછી લઈ આવો ને. ખાલી અમારી જમીનમાં કેમ? હા તો પછી હા ભાઈ, ચાલુ છે અહીંયા મામલો. તમે કેમ ડ્રાઈવર, તમને મામલતદારના ડ્રાઈવર થઈને કેમ તું મારો છો? આ મીડિયા પત્રકાર ચાલુ છે, આવતારો તમે. ડ્રાઈવર કહો હવે, હાલો એમ કહો. તમે ડ્રાઈવર તો લઈ જવાનું કેમ જવાનું? તમે આજે પત્રકાર બધું ચાલુ છે. આ લેવા નથી આવ્યા, બચાવણી કરવા આવ્યા. હા, બચાવણી કરવા આવ્યા. હાઈકોર્ટે એમને પાવર લઈ લીધા છે, 14 તારીખે સ્ટે આપેલો તો આ બચાવણી કરવા આવ્યા. ચલો પતી ગયો. હા, જો ભાગ્યા જો ડ્રાઈવર સાહેબ ખેંચી લઈ જાય, મામલતદાર ખોટું કરે, જો ભાઈગા અને સાથે પોલીસને બધા લઈને આવ્યા છે. જો આ બિલ્ડરોના પૈસા લઈને મામલતદાર તાત્કાલિક આવી રીતના કરી શકે? આ હાઈકોર્ટની મોટા છે. એમને સાચા સવાલ પૂછવામાં આવ્યા તો જતા રહ્યા. ડ્રાઈવર સાહેબ એમને લઈ ગયા, હાથ પકડીને ગાડી બેસાડી દીધા અને ભાગી અને ગયા. સાથે પોલીસની આટલું બધું સેટલિંગ કે મામલે અમારા સાચા જવાબ આપો, સાચા જવાબ આપો અમારા. આ મામલતદારની ગાડી લઈને ભાઈગા જુઓ. આ હાઈકોર્ટની ઉપર છે. સાચા જવાબ આપો, ભાગશો નહીં આવી રીતે. ઓર્ડરના જવાબ આપો અમને. આહુડા પડી ગયા ઓલાને તો આગળ બેઠો એને કિરણ કુમાર અરજી કરી નાખો. આહુડા પડી ગયા એને તો આ હાઈકોર્ટની ઉપર જઈને ખોટી રીતના જો માફીનો ઓર્ડર કરવાનો સ્ટે છે, એમની ઉપર 14 તારીખનો સ્ટે છે, છતાંય તમે પત્રકાર હાઈકોર્ટનો ઓર્ડર એક લઈ જાઓ અને તમે આ મૂકો કે હાઈકોર્ટનો 14 તારીખ લગીનો સ્ટે છે, છતાંય આ મામલતદાર આવી રીતના પોલીસ બંદોબસ્ત સાથે મોકલે છે અમને દમ મારવા, ખેડૂતોને દબડાવવા માટે. સાચા સવાલ એમને પૂછવામાં આવ્યા તો ભાગી ગયા બધા અધિકારીઓ. હાલો નંદલાલભાઈ નારાયણભાઈ ના ઘરે હાલો નંદલાલભાઈ નારાયણભાઈ ના ઘરે ગાડી આવી અને અમને ધમકી આપી કે આમાં સહી કરો, હાઈકોર્ટનો ઓર્ડર છે તો અમારે ઘેર સહી કરવા શું લેવા આવે? ઓર્ડર લેવા અને બબે તતનદારની ગાડીઓ આવી છે, બૈરાને ધમકી આપે છે અમને. તો આવું ન કરવું જોઈએ ને. શું લેવા અમને ધમકી આપવા આવે છે? અમારી જમીન એને અમને ધમકી આપવા આવે. રૂપિયા ખાઈ ગયા છે એટલે રૂપિયા બધા દબાણથી ખાય છે અને ધમકી અમને આપે છે. અમારી જમીન હાઈકોર્ટનો ઓર્ડર છે તોય મામલતદારનો પાવર નથી હતા અને મામલતદારનો સ્ટે આપેલો, મામલતદારનો દરેક ઓર્ડર બચવા છે. તોય અહીં કણે હુકમ કરવા આવે છે અમને અને બૈરાને અને છોકરાઓને ધમકી આપીને જતા રહે છે. વારસદાર તરીકે રાજેશ કુમાર જયંતિલાલ ઠક્કર 498 નંબરની જે આ જમીન છે એના માલિક તરીકે, એમના સન તરીકે હું વાત કરું છું. અમારા ઘરે અત્યારે મામલતદારે મોકલેલા માણસો અને તેમના દ્વારા મારા ફાધરને સહી કરવાનું કહી અને મારા ફાધરે પછી ઈચ્છા શક્તિ ન દર્શાવતા એ ઘરની બહાર ચાલ્યા ગયા છે. એટલે મારા ફાધર ક્યાં છે, ફોન રિસીવ કરતા નથી, એટલે એમને ખોટી રીતે દબાણ કરે છે. જો અન્ય કોઈ એમને કંઈ થયું તો એના મામલતદાર જવાબદાર રહેશે. અને હાઈકોર્ટનો હુકમ હોવા છતાં પણ બજવણી કરે છે તે છે, છતાં પણ મામલતદાર ખોટી રીતે બધાને હેરાન કરે છે. 14 તારીખ સુધી સ્ટે આપેલ છે, તો આજે 2 વાગ્યાના સમયગાળા અંતર ગાડી આવેલી અને મારા ફાધર ત્યારબાદ ઘરની બહાર ગાડી લઈને નીકળી ગયેલા છે. અને હા, હાઈકોર્ટનું અને આ સૂચના છે હાઈકોર્ટ હાઈકોર્ટની. છતાંય પજવણી કરીને 22 તારીખ આપેલી મામલતદારમાં, 22 તારીખ હતા શું કરવા? અને 14 તારીખે જાપાનું તો કંઈ કહેવું નહીં.